કારણ કે નિફ્ટી બેંકના કમબેકમાં જે કન્ટ્રીબ્યુશન પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ તરફથી આપણને આવતું દેખાયું હતું, અત્યારે પણ જે નીચલા લેવલ્સથી રિકવરી આવી છે માર્કેટમાં અને બેંક નિફ્ટી જે હવે પોઝિટિવ થયું છે, ખાસી મજબૂતી આપણને બતાવી રહ્યું છે. પરંતુ ફંડામેન્ટલી જ્યારે લાંબા ગાળાની ચર્ચા કરીએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? Overall, I think Nifty, overall, I think મારું એ માનવું છે કે it's quoting at around 22 trail earning multiple અને forward basis ઉપર જોઈએ તો it is at 20 times. એવા સંદર્ભમાં આઈ થિંક અમારું માનવું છે કે નિફ્ટી ઇઝ નોટ વેરી એક્સપેન્સિવ. ઇટ્સ જસ્ટ દેટ કે Q4 onwards આઈ થિંક જો અર્નિંગ્સ કિક સ્ટાર્ટ થાય છે, યર ઓન યર અર્નિંગ્સ ઇફ દે આર સીન એટ ધ ટ્યુન ઓફ 12 to 13%, તો એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી દેર વિલ બી પિકઅપ એન્ડ દેટ ઇઝ વેર વી આર એક્સપેક્ટિંગ કે H2 ની અંદર લેટર હાફ ઓફ ધ H2 વી આર એક્સપેક્ટિંગ ઓવરઓલ રેલી. અને નિફ્ટી પીએસયુ બેંક્સની બી વાત કરું તો આઈ થિંક ત્યાં પણ વેલ્યુએશન્સ અમને ઘણા એટ્રેક્ટિવ લાગે છે. ધ ઓનલી ચેલેન્જ હેઝ બીન કે લોન ડિસબર્સમેન્ટ્સ હેવ બીન રિલેટિવલી સ્લો, એટલે ક્રેડિટ ઓફટેક થોડુંક સ્લો રહ્યું છે. એટલે અમારું માનવું છે કે એ પણ સેકન્ડ હાફ બાદ આઈ થિંક આપણે જોઈશું કે દેટ શુડ પિક અપ. અને આરબીઆઈની પોલિસી ઇન ટર્મ્સ ઓફ રીઇન્સ્ટેટિંગ લિક્વિડિટી વાયા ઓએમઓસ અને ખાસ કરીને આગળ જતા જે રેટ કટ વધુ એક્સેલરેટ થશે તો દેટ વિલ ડેફિનેટલી સ્ટિમ્યુલેટ ધ ક્રેડિટ ગ્રોથ. અને વિથ ધ જીએસટી કટ ઓલ્સો અમને લાગી રહ્યું છે કે લેન્ડિંગ ડિસબર્સમેન્ટ વિલ ઇમ્પ્રુવ અને એમાં પીએસયુ બેંક્સ વિલ બી ધ ફોરફ્રન્ટ ઇન ટર્મ્સ ઓફ ટેકિંગ એડવાન્ટેજ, કારણ કે દે આર ધ વન્સ જે લોકોનું રેટ ટ્રાન્સમિશન ઓન લોઅર સાઇડ ઇઝ ઇવન ફાસ્ટર. એક વ્યૂ જે ઓવરઓલ આપણને બનતો દેખાડી રહ્યો છે કે પીએસયુ બેંક્સ માટે. છેલ્લે કિરણ, એક વ્યૂ લઈએ આપની પાસેથી. અદાની ગ્રુપનું જે કાઉન્ટર, આપણે સવારે તો ચર્ચા થઈ, પરંતુ આજે અદાની ટોટલ ગેસ જુઓ, ફરી એક ફોલોઅપ એક્શન આપણને આ ગ્રુપની કંપનીઓ બતાવી રહી છે. લગભગ DSIની આસપાસ જે કારોબાર થઈ રહ્યો છે, આજે પણ ઇનફેક્ટ ગેપ અપ ઓપનિંગ રહ્યું. અદાની ટોટલ ગેસ, અહીંયા કિરણ કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ? ઓવરઓલ અદાની ગ્રુપની અંદર આપણને એક ડેફિનેટલી સ્ટ્રોંગ રેઝિલિયન્સ જોવા મળી રહ્યું છે. એમાં અદાની ટોટલ ગેસની આપણે વાત કરીએ તો ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને 650 ની આજુબાજુ દેખાઈ રહ્યું છે. બેઝડ ઓન આ પેટર્ન ધેર આર ચાન્સીસ કે આપણને ઉપરમાં 720-730 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. વોલેટાઇલ કાઉન્ટર છે તો બાય એન્ડ ડિફની સલાહ રહેશે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 650. જો 650 નો લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં એટલીસ્ટ તમે 720-730 સુધીના લેવલ જોઈ શકો છો. સાથે સાથે અદાની ગ્રીન અમને ઘણું સારું લાગી રહ્યું છે. ઇનફેક્ટ અગર કોઈ અદાની ગ્રુપમાં જો અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો અદાની ગ્રીનમાં લઈ શકે છે. રીઝન બિંગ એક ફ્લેટ હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોવા મળે છે. અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ પણ કન્સિડર કરી શકાય છે. થોડો અહીંયા પોઝિટિવ આઉટલુક અને લાંબા સમય માટે તો તમે હોલ્ડ કરી શકતા હો તો 1000 રૂપીસના સ્ટોપ લોસ થી અદાની ગ્રીન તમે લોંગ કરી શકો છો. ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન છે, ઉપરમાં 1300 થી 1400 સુધીના લેવલ તમને ચોક્કસ જ અદાની ગ્રીનમાં જોવા મળી શકે એમ છે. સો અદાની ગ્રુપની અંદર અત્યારે અદાની ગ્રીન ચોક્કસ જ લોંગ કરીને જઈ શકાય છે. અદાની ગ્રીન ખાસ એક ફોકસમાં રાખી શકો છો. ટોપ એફ&ઓ ગેઇનર કાઉન્ટર છે અત્યારે, ઇનફેક્ટ ખાસી મજબૂતી વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને સ્ટોક બતાવી રહ્યું છે. એ સાથે પાર્થિવ અને કિરણ રજા લઈએ. કિરણ, આપના ડિસ્ક્લોઝર્સ. પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે. એમાં મારી કે મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ડેફિનેટલી અમારા ક્લાયન્ટ યા તો એસોસિએટનું હોઈ શકે છે. તો વ્યુઅર્સને સલાહ છે એમના નાણાકીય સલાહકારની સલાહ લઈને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ કરવું છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ એન્ડ વન્સ અગેન બધાને નવરાત્રીની શુભકામનાઓ. આપના ડિસ્ક્લોઝર્સ. સેફ ટુ અઝ્યુમ ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે કે તો ઘણા અમારા ક્લાયન્ટ્સના અમારી પર્સનલ પોઝિશનમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં હોઈ શકે છે. વ્યુઅર્સની જ રિક્વેસ્ટ છે કે ઓલવેઝ કંઈ પણ કામગીરી કરો તો તમારે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરવી. અને આપને અને આપણા વ્યુઅર્સને બધા આપણા પેનલિસ્ટને વિશિંગ અ વેરી વેરી હેપી નવરાત્રી. જી, આપને પણ એકવાર ફરી નવરાત્રિની શુભકામના. પાર્થિવ અને કિરણ, આભાર અમારી સાથે જોડાઈ અને માર્કેટ પર ચર્ચા કરી. તો આગળ નજર કરીએ. નિફ્ટી અને એફ&ઓ કંપનીઓ બ્રોકરેજ રિપોર્ટ્સ ખાસ કરીને જાહેર થયા છે. કઈ કઈ કંપનીઓ છે, શું છે રિપોર્ટ્સ, એના પર ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. શું છે આ રિપોર્ટ્સમાં? જી, સૌથી પહેલાં પેટીએમની વાત કરીએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. એમાં તે લોકોએ ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્ય વધારીને તેઓએ 1420 પર શેરના કર્યા છે. યુપીઆઈ પર MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે મંજૂરી આપવામાં આવે તો તે ફક્ત મોટા વેપારીઓ પર જ લાગુ થઈ શકે છે. પેટીએમ પર ત્યારબાદ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ ઇક્વલ વેટ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1175 પ્રતિ શેરના. Q1 FY26થી પ્રોફિટેબલ ગ્રોથ જોવા મળ્યો છે. વર્તમાન સ્તરે કોન્ટ્રીબ્યુશન માર્જિન્સ ટકાવી રાખે કંપની એવી અપેક્ષા તેઓને લાગી રહી છે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીનો SBI કાર્ડ પર રિપોર્ટ છે. અંડરવેટની કોલ આપી છે. ટાર્ગેટ આપ્યા છે 710 પ્રતિ શેરના. FY26માં કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો તેઓને 55 થી લઈને 57% રેન્જમાં રહેવાના અનુમાન લાગી રહ્યા છે. H2 FY26માં ક્રેડિટ કોસ્ટ ઘટવાની અપેક્ષા છે અને FY26માં રિટર્ન ઓન એસેટ ગાઈડન્સ તેઓએ 9% આસપાસ રહી શકે છે એવું તેઓનું અનુમાન છે. ઇન્ફો એચ
પર બોફા સિક્યોરિટીઝનો રિપોર્ટ છે. અંડર પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1300 પર શેરના. કંપની જીસીસી એટલે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ દ્વારા વધુ ભરતી કરી શકે છે, જે એક પોઝિટિવ ફેક્ટર છે. પણ જો જીસીસી ભારતમાંથી દૂર થઈ જાય તો કંપનીને જે ફાયદા મળે છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે. બોફા સિક્યોરિટીઝનો વોલ્ટાસ પર રિપોર્ટ છે. અંડર પરફોર્મની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 1203 પ્રતિ શેરના, જે આ વખતે વીક ઉનાળો જોવા મળ્યો છે કારણ કે વરસાદ જલ્દી આવવાના કારણે. કંપનીઓ પાસે ઊંચી ઇન્વેન્ટરીઝ છે અને વિલંબિત માંગને કારણે નજીકના ગાળામાં વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે, જે Q2 અને FY26ના વોલ્યુમને અસર કરી શકે છે. પણ સાથે જ સામે તહેવારો અને જીએસટી ટેલવિન્ડ જે જોવા મળી રહ્યા છે તેના લીધે Q3માં મદદ મળી શકે છે અને તેના લીધે રિકવરીમાં વધારો જોવા મળી શકે છે. અદાની એન્ટરપ્રાઇઝિસ પર જેફરીઝનો રિપોર્ટ છે. બાયની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 3000 પ્રતિ શેરના. નાણાકીય વર્ષ 27માં 80%થી વધુ ક્ષમતાનું કંપનીનું ટાર્ગેટ છે અને નવા એરપોર્ટ પાસેથી જે ટેરિફ કંપનીને મળશે તેનાથી આવનારા સમયમાં પ્રોફિટ વિઝિબિલિટી છે ક્લિયર જોવા મળી રહી છે. સેબીએ અદાણી ગ્રુપને હિન્ડનબર્ગના સ્ટોક મેનિપ્યુલેશનના આરોપોમાંથી મુક્તિ આપી છે, જે એક પોઝિટિવ છે કંપની માટે. ઇન્ટરગ્લોબ એવિએશન પર જેફરીઝનો રિપોર્ટ છે. બાયની કોલ છે, ટાર્ગેટ આપ્યા છે 6925 પ્રતિ શેરના. કંપનીએ લીઝ પર લીધેલા 787 બોઈંગ અને XLR ડિલિવરી સાથે નવા યુરોપિયન રૂટ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે, જે Q4 FY26થી અપેક્ષિત છે અને ઇન્ડિગો નાણાકીય વર્ષ 2030 સુધીમાં 600થી વધુ વિમાનોનું તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે. જી શ્રદ્ધા, પર આપનો સ્ટોક્સ પર માહિતી માટે. તો ખાસ બ્રોકરેજ હાઉસીસના રિએક્શન સ્ટોક પર આપણને દેખાઈ શકે છે. જીગર, ઇન્ટરગ્લોબ એવિએશન માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે અત્યારે આપણને સ્ટોકમાં કારોબાર થતો બતાવી રહ્યો છે, ઇન્ટરગ્લોબ એવિએશન બ્રોકરેજ રિપોર્ટ પણ છે, પરંતુ અગર ટેકનિકલી જોઈએ સેટઅપ, આપ ઇન્ડિગોનું કઈ રીતે જોઈ રહ્યા છો જીગર? ઇન્ડિગોમાં એઝ ઓફ નાઉ કોઈ ડાયરેક્શન લાગતું નથી, સિન્સ એક જ રેન્જમાં ચાલી રહ્યો છે, અરાઉન્ડ 5800 થી લઈને 5600 અપ્રોક્સિમેટલી. અને અવરલી ચાર્ટ જોઈએ તો એક ક્લોઝિંગ પ્રાઇસ દેખાડી રહ્યું છે કે અગર એના ઉપર ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવે છે તો ડેફિનેટલી એક હાયર સાઇડ જોવા મળે છે. લેવલ્સ છે 5750 ની ઉપર અગર ક્લોઝિંગ આવે છે આજના દિવસમાં તો ડેફિનેટલી ડાયવર્જન્સ પણ છે અવરલી ચાર્ટ ઉપર, એટલે બાય કરવાની ત્યારે સલાહ છે ક્લોઝિંગ આવે 5750 ની ઉપર. સ્ટોપ લોસ જે રહેશે 5650 ની નીચે રહેશે અને જે ગેપ ક્રિએટ થયો તો 26 ઓગસ્ટના જે 6000ના લેવલ્સ છે એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું આપણે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે ઓવરઓલ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર માટે. અદાની એન્ટરપ્રાઇઝિસ માટેનો અમિત વ્યૂ લઈએ. આ ગ્રુપમાં તો ફ્રાઇડે બાદનું એક ફોલોઅપ એક્શન છે. આજે ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર છે. અત્યારે જોઈ રહ્યા છીએ 2600ના લગભગ ડે હાઈના લેવલ પર 3% મજબૂતી બતાવી રહ્યું છે અદાની એન્ટરપ્રાઇઝિસ. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. બે અદાનીના પેક આપણે જોયું, અદાની એન્ટરપ્રાઇઝ, અદાની એનર્જી એન્ડ સોલ, એ બી કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યો છે. કાઉન્ટરમાં આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છે કેરી ફોરવર્ડ બાઇંગ બધા પણ જોવા મળે છે. જે હિસાબથી ફ્રાઇડેના વોલ્યુમ સાથે બધા ઓવરઓલ અદાની પેકમાં બાઇંગ આવતા જોવા મળે છે. ત્યારબાદ આજના દિવસમાં આપણે જોઈએ તો ઓવરઓલ અદાની પેકમાં આજે બી બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે, જે એક પોઝિટિવ ફેક્ટર એનાથી બનતા જોવા મળે છે. જે ઇન્ટરડે રેઝિસ્ટન્સ અત્યારે કાઉન્ટરનું બનતા પણ જોવા મળે 2640 છે. 2640 સુધી મને લાગે છે કાઉન્ટર આવતા પણ જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન જેના આગળ બી હોય હોલ્ડ રાખી રાખો. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી. નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે 2585 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાડો અને 2640 નો પેલા ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખવી જોઈએ. 2585 એક સ્ટોપ લોસ રાખી શકો છો, ટ્રેલિંગ સ્ટોપ લોસ અદાની એન્ટરપ્રાઇઝિસ માટે. અન્ય સ્ટોક ઇટર્નલ માટે એક